તારીખ 30/6/2025 રોજ રાજકોટ શહેર એસઓજી ટીમને એક બાતમી મળે છે કે એક શખ્સ અમુક બનાવટી ચલણી નોટ વટાવવા આવવાનો છે, જેના આધારે રાજકોટ શહેર એસઓજી બ્રાન્ચ પીઆઈ અને SM જાડેજાની ટીમ દ્વારા આ શખ્સ હિતેશ કનુભાઈ દાવડા ઉંમર વર્ષ 61 જે પોરબંદરનો રહેવાસી છે તેને પકડવામાં આવેલ છે અને આ શખ્સ પાસેથી રૂપિયા 100ના દરની 17 ચલણી નોટ પણ કબજે લેવામાં આવેલ છે। ત્યારબાદ આ આરોપી વિરુદ્ધ ડીસીબી પોલીસ સ્ટેશને ગુનો નોંધી અને આરોપીને રિમાન્ડ અર્થે નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે આ આરોપીના 5 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરેલ છે। રિમાન્ડ દરમિયાન આ આરોપીએ કબૂલ કરેલ કે તે પોતાના પોરબંદરના ઘરે જ આ ચલણી નોટ પ્રિન્ટરમાં બનાવતો હતો, જે આધારે આ પોરબંદરના તેના આરોપીના ઘરે ઝડપી તપાસ કરતા ત્યાંથી પ્રિન્ટર, કટર તેમજ અસલ ચલણી નોટ જેમાંથી તે આ બનાવટી ચલણી નોટ બનાવતો હતો તે પણ કબજે કરવામાં આવેલ છે। કેટલા વર્ષથી આ કરતો હતો? આ આરોપી હિતેશ દાવડા છેલ્લા 1.5 થી 2 મહિનાથી આ કામ કરતો હતો। સાહેબ, અન્ય કઈ વસ્તુઓનો ઉપયોગ કઈ કરતો હતો, કઈ જગ્યાએ વટાવતો હતો, કઈ અત્યારે આ હાઈ ડેફિનેશન પ્રિન્ટર અને કટર ની મદદથી આ બનાવટી ચલણી નોટ બનાવતો હતો અને તેને રાજકોટમાં આ પહેલી વાર આવીને વટાવવામાં આવ્યો। ત્યાં એની પહેલા એને પોરબંદર પણ અમુક જગ્યાએ આ બનાવટી ચલણી નોટ એને વટાવેલ હતી। આની સાથે કોઈ અન્ય જોડાયેલ વ્યક્તિ સર? એ હજી વધુ તપાસ તજવીજ ચાલુમાં છે।